અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરે ધરી, સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિયો ગુણાતીત સમી, જેને ગુરુ યોગીએ, બાપાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈત અનોખું જ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુહરિ યોગીજી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહ વિરાજમાન ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, પૂજ્ય તીર્થ સ્વરૂપ સ્વામીજી, માવતર સમાન પૂજ્ય જગદીશ કાકા, પૂજ્ય મુકેશભાઈ, સર્વે યુવા કાર્યકર્તાઓ, વડીલો તથા ધામના સર્વે મુક્ત. અન્નકૂટ ઉત્સવ. અન્નકૂટ ઉત્સવ એ ભક્તિ ઉત્સવ છે. ભગવાન પ્રત્યે, ગુરુદેવ પ્રત્યે આપણા હૃદયના જે ભાવો એ આપણે અર્પણ કરીએ છીએ. વિવિધ પ્રકારની વાનગીઓ આપણે ઠાકોરજીને ધરાવીશું. એ વાનગી સ્વરૂપે આપણે આપણા ભાવોને ઠાકોરજીના ચરણે, ગુરુદેવના ચરણે અર્પણ કરીએ છીએ. કારણ કે આપણા હૃદયને વિશે દિવસ દરમિયાન 24 કલાક દરમિયાન 3 પ્રકારના ભાવો પસાર થતા હોય: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. જેની જીભ ટેસ્ટી હોય એને નવું નવું સારું સારું ખાવા જોઈએ. બધું સારું જ જોઈએ. કપડાં બી સારા જોઈએ, એટીકેટીમાં રહેવા જોઈએ, પરફ્યુમ બી સિલેક્ટેડ જ હોય. ઘણા બધાને તો નાહવા જાય ને તો સાબુ બી સિલેક્ટેડ જ હોય. એ સિવાય બીજો ભાવે. આ બધા રજોગુણના ભાવો છે. સારી વસ્તુ જમવા જોઈએ, પણ જમવી જોઈએ ભગવાનને સંભાળીને. જમવી જોઈએ પણ માનવાનું કે મારા મરીને ભગવાન જમે છે, મારી જીભમાં ટેસ્ટ ભગવાનને લઈને છે. તો એ રજોગુણના સંસ્કારો આત્માને વિશે પડે નહીં. કારણ કે પચાવનાર ભગવાન છે, જઠર અગ્નિમાં અગ્નિ પૂરનાર ભગવાન છે. એ ભૂલાવવું જોઈએ નહીં, જમવું જોઈએ.
ભગવાનને અર્પણ કરીને સારા કપડાને સારી રીતે રહેવું જોઈએ, પણ માનવાનું કે આ દેહ ભગવાનનો છે, સ્વામીજીનો છે, પ્રબોધ સ્વામીનો છે. તો એ સંસ્કારો આત્માની વિશે પડે ને. જેના હૃદયને વિશે તમોગુણના ભાવો હોય એને ગુસ્સો આવે, અને જેના હૃદયને વિશે તમોગુણના ભાવો હોય એને જરા ચટપટી અને તીખી વસ્તુ ભાવે. ફરસાણ ને બધું, ભજીયા, મરચાના ને બધા. કેવું જગદીશ કાકા? હા. ભલે એસિડિટી થાય, પણ મરચાના ભજીયા આવે એટલે હા, એને તીખી, ચટપટી અને એવી વસ્તુ ભાવે. એ તમોગુણના ભાવો છે. એને પછી ગુસ્સો સરા વધારે હોય. અને જે સત્વગુણ હોય, સત્વગુણની ભાવનામાં સારી ભાવના હોય કે ભગવાને આપ્યું છે અને એને ભોગવવામાં કોઈ બાદ નથી, આપનાર એ છે અને ભોગવનાર એ છે. એ સત્વગુણમાં એવું, હું ક્યાં છું એમ, એવી ભાવનાઓ જાગે. આ હૃદયને વિશે આપણા આવા બધા ભાવો છે એ અન્નકૂટમાં દરેક વિવિધ વાનગીઓ દ્વારા ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ, ફરસાણ સ્વરૂપે, મીઠાઈ સ્વરૂપે, જુદું જુદું ભોજન સ્વરૂપે. હા, શુદ્ધ સાત્વિક ભોજન એટલે રોટલો ને ભાજી જે ખાઈએ તો કોઈ પણ પ્રકારનો રોગ આવે નહીં. પણ ફાસ્ટ ફૂડ નાખીએ એટલે બધા પ્રકારના રોગો આવે, કારણ કે ભગવાનને સંભાળ્યા વગર ખાઈ લઈએ એટલે. એટલે આ બધા ભાવો આપણે ભગવાનના ચરણે આપણે અર્પણ કરીએ છીએ આપણા હૃદયના. એટલે તો આપણે અન્નકૂટ ઉત્સવ કરીએ છીએ કે ભગવાન આપણા બધા ભાવોને ગ્રહણ કરી જાય અને આપણને પોતા જેવા રજોગુણ, તમોગુણ, સત્વગુણથી પર માયા, એ ત્રણેય ગુણ કોના ગુણો છે? માયાના ગુણો છે. અને એ માયાથી પર પોતા જેવા આપણને બનાવે એવી ભાવનાથી આપણે અન્નકૂટ ઉજવીએ છીએ, એમને ઉજવતા નથી. હા, સ્વામીજી કેવા પુરુષ છે. ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાની વાતમાં વાત લખી છે. સારું, 3 પ્રકારનું માન છે. કે કેટલા પ્રકારનું માન છે? 3 પ્રકારનું માન છે. એક, સાંભળજો, ક્રિયાનું માન. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય, જે કંઈ ભક્તિ કરતા હોય, કોઈને ભગવાને સારી આવડત આપી હોય, એ બધા જ પ્રકારનું માન આવે. જો જાગ્રત ન રહ્યા તો, જો મધ્ય 41 પ્રમાણે નજર ન રાખી, મધ્ય 28 પ્રમાણે નજર ન રાખી તો સેવા ભક્તિ કરતા હોય એનું બી માન આવે. એટલે ગુરુહરિ અન્નકૂટની પેલા સેવામાં આવેલા દીકરાઓ, સાંભળજો, ફરસાણ પાડતા હતા. ગુરુહરિ પધાર્યા દર્શન દેવા માટે. કેવું આત્માનું જતન કરે છે, પડે પર કેટલું ધ્યાન રાખે છે. 7 જ મિનિટ ગોષ્ઠી કરી બેસાડીને, પહેલા ભજન કરાવડાવ્યું પ્રબોધ સ્વામીજીએ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ભજન કરાવડાવ્યું. પછી પોતે વાત કરે છે. આ ભજન એટલા માટે કરાયું કે વર્ષોથી આપણે સેવા કરીએ છીએ, દેહને ભૂલીને, ખાવાનું ભૂલીને, પ્યાસને ભૂલીને સેવા ભક્તિમાં તમે ગૂંઠાઈ જાઓ છો. તો ભગવાન કંઈ ફરસાણના ભૂખ્યા છે એમ? ભગવાન કંઈ મીઠાઈના ભૂખ્યા છે એમ? ભગવાન કંઈ રોટલાના ભૂખ્યા છે એમ? પ્રભુ સ્વામી વાત કરે છે. સૂત્ર બી લખીએ છીએ આપણે. અમારા અભય રાજાએ કહ્યું કે અમારા અહમને, આરોગ્યની, આત્મીયતાનો ઓળકાર દેજો. ભગવાન શું જમવા પધારે છે? આપણા અહંકારને જમવા પધારે છે. ભગવાન શું જમવા પધારે છે? તો આપણા હૃદયના, આપણી ભક્તિના ભાવને ગ્રહણ કરવા પધારે છે ભગવાન. એ રોટલાના ભૂખ્યા નથી, ફરસાણના ભૂખ્યા નથી, મીઠાઈના ભૂખ્યા નથી, પણ ભગવાન આપણા જુદા જુદા સ્વભાવના ભૂખ્યા છે. અને એ સ્વભાવ આપવાના સંકલ્પ સાથે આપણે અન્નકૂટ કરીએ છીએ કે નવા વર્ષે આપણે આપણા બધા સ્વભાવ જે હોય એ ભગવાનના ચરણે આપણે મૂકીએ, એ પ્રાર્થના સાથે. તે
પ્રભુ સ્વામી પછી વાત કરી કે આપણે ભજન કરતા કરતા સેવા તો કરીએ છીએ, ઘણા બધા કરે, ભક્તિ બે બધા કરે પૂરું કરવાના ભાવથી. સ્વામી કે આપણે એવી રીતે નથી કરવું, કે આ જે કંઈ ફરસાણ છે, આ કંઈ મીઠાઈ છે, એ બધું બોક્સમાં પેક કરીને એના પ્રસાદના પડીકા બનાવીને ગુરુહરિ કે આખા દેશમાં જશે, દિલ્હીથી લઈને બેંગ્લોર સુધી, યુપીથી લઈને ગુજરાતના ગામડે ગામડે જશે. અને એ બધો પ્રસાદ કોણ જમનારું છે? ભક્તોમાં રહીને હરિપ્રસાદ સ્વામીજી જમનાર છે. એવા ભાવથી આપણે સેવા કરવાની છે. હા, જ્યાં ભક્તો રહે એમાં રહીને કોણ? સ્વામીજી જમવાના છે. પ્રસાદ આવ્યો ને મંદિરનો, જમનાર સ્વામીજી છે. એવા ભાવથી આપણે સેવા કરવાની. એ જતન કરે, એ આધ્યાત્મિક પુરુષ. તે વર્ષો પહેલા અમારા છે ને જંબુસર તાલુકામાં મામા હતા, જગદીશ કાકા. મામાનું નામ શું? ઝવેર મામા, જંબુસર. મેં નહીં કીધું પહેલા જ કે ભગવાનના ચરણમાં આપણે ભાવ મૂકવાના છે. તે ઝવેર મામાને ઉંમર 72-74 વર્ષની થઈ ગઈ, પણ દરેકને કંઈક ને કંઈક સ્વભાવ હોય, કંઈક ને કંઈક વૃત્તિ હોય. તે ઝવેર મામાને સ્વાદની સહેજ વૃત્તિ, એમ ભજીયા બહુ ભાવે. અને જંબુસરમાં એક લારી પર સારા ભજીયા મળતા હતા, અને રોજ 250 ગ્રામ ભજીયા ખાવા જોઈએ. હવે 74 વર્ષની ઉંમર, પાછળ શ્વાસની તકલીફ, જગદીશ કાકા શ્વાસની તકલીફ, અને 250 ગ્રામ ભજીયા રોજ ખાવા જોઈએ. હવે જેને શ્વાસની તકલીફ હોય, દમ થયો હોય, અને તળેલું આપે તો શું થાય હાલત? અને પચે ના એટલે કફ થાય, કફ થાય એટલે વધારે જાજુ ચલાય નહીં, તો રોટલે હિંચકે બેઠા બેઠા જ ઠોક્યા કરે. ઉંમર 72-74 વર્ષની, પણ ભજીયા તો ખાવા જોઈએ જ. હવે એ ઝવેર મામા ધામમાં ગયા. મામી બી ભક્તિભાવવાળા, મામી બી ભક્તિભાવવાળા. વચ્ચે એક પ્રસંગ યાદ આવી ગયો, નાના દીકરાનો. આજે હરિપ્રબોધમાં નાના નાના દીકરાઓ બી કેટલું પોતાનું દસનું દર્શન કરે છે. એક 10-12 વર્ષનો દીકરો પ્રભુ સ્વામી પાસે આવ્યો અને પ્રાર્થના કરે છે પ્રભુ સ્વામીજીને. 10-12 વર્ષનો દીકરો, સ્વામીજી મને ગુસ્સો બહુ આવે છે. ત્યારે ગુરુહરિ પ્રભુ સ્વામી શું કહે છે ખબર? બેટા ક્યારે તને ગુસ્સો આવે છે? ત્યારે પેલો દીકરો શું કહે છે ખબર? સ્વામી, મમ્મી જમવાનું બનાવે ને ત્યારે પેલા લારીવાળા જેવું કે હોટલવાળા જેવું નહીં બનાવે ને ત્યારે બહુ ગુસ્સો આવે. કે એટલે રસોઈ બનાવનારા જરા ધ્યાન રાખજો, સારી રસોઈ બનાવીને દીકરા દીકરીઓને જમાડજો, જેથી કરીને લારી પર ખાવા જવાનું મન ના થાય ને હોટલમાં જવાનું મન ના થાય. હવે 10-12 વર્ષના દીકરાને સમાધાન હું આપવાનું, આપણે હું વિચાર કરીએ. ચાલો, ત્યારે ગુરુહરિ કેવું સમાધાન આપે છે. ગુરુહરિ કે બેટા તને મમ્મીને બનાવેલું હાથની રસોઈ નહીં ભાવતી? કે ના સ્વામી, કે હોટલવાળા જેવું નહીં બનાવતી, કે પેલા લારીવાળા પાઉંભાજી બનાવે ને એવી નહીં બનાવતી, એટલે ગુસ્સો બહુ આવે. કે પ્રભુ સ્વામી ધીમે રહીને કે તો બેટા કે આપણે રસોઈ બનાવતા શીખી જાઓ, એટલે આપણી રીતનું બનાવીને આપણે ખાઈ લેવાય. કે હા, આપણે બનાવતા શીખી જાવ એટલે આપણી રીતના બનાવીને આપણે પેલો જોઈ રહ્યો. હવે હું બોલું મૂંઝાવે એટલે નીચું જોઈ ગયો, પગ આમ તેમ કરવા માંડ્યો. પ્રભુ સ્વામી જોઈએ કે આ બકરી ડબ્બામાં પુરાઈ છે. હવે એટલે પછી પ્રભુ સ્વામીએ કીધું, આશીર્વાદ બી કેવા આપે છે સાંભળજો. બધા ખુરશીમાં બેઠેલા આપણે બધાએ વિચાર કરવાનો છે કે આપણે ઘરે જઈએ ત્યારે આપણને તૈયાર થાળી જમવા મળે છે. કદાચ કોઈ દિવસ મીઠું ઓછું પડ્યું હોય કે આપણી રીતનું ન થયું હોય, તો મારામાં રહીને જમનાર હરિપ્રસાદ સ્વામી કે પ્રબોધ સ્વામીજી છે. મારી જીભમાં ટેસ્ટ પૂરનાર બી પ્રબોધ સ્વામીજી છે, પચાવનાર બી સ્વામીજીને પ્રબોધ સ્વામી છે. એવું માનીને ભજન કરતાં કરતાં જમી લેજો, પણ જમતા જમતા ગુસ્સો કરતા નહીં, કે થાળી પાછી ઠેલતા નહીં, કે આપણું પુણ્ય ભક્તિ આશ્રમના ભૂલકાઓને આપતા નહીં. હા, પછી પેલા દીકરાને પ્રભુ સ્વામીજી કહે છે કે બેટા સાંભળ, કે તું જમવા બેસે ને ત્યારે 2 મિનિટ ભજન કરવાનો, કે સ્વામી દાદાને યાદ કરવાનો અને પ્રાર્થના કરવાની કે સ્વામી દાદા જમજો,
હે સ્વામી દાદા, ટેસ્ટ પૂરનાર બી તમે જ છો, બનાવનાર બી તમે જ છો, જમનાર તમે જ છો. એવી પ્રાર્થના કરીને જમજો તો મમ્મી જે બનાવશે ને એ બધું તને ભાવતું થઈ જશે. એક એવું સમાધાન આપે છે. પણ આશીર્વાદ બી કેવા છે સાથે. તે ઝવેર મામાના દેહ છૂટ્યો, ધામમાં ગયા. એટલે પછી સ્વામીજી યોગી આશ્રમના ગેટથી કેન્ટીન તરફ, ધીરજ નામ જ ધીરજ, કેન્ટીન પહેલેથી નામ જ ધીરજ, એટલે ધીરજ જ રાખવાની ત્યાં જઈએ એટલે એ બાજુ જતા હતા સ્વામીજી. અને કોઠારી સ્વામીજીએ સ્વામીજીને સમાચાર આપ્યા કે સ્વામીજી ઝવેર મામા ધામમાં ગયા. એટલે સ્વામીજી હૈસા, સામે રિએક્શન કંઈ આપ્યું નહીં, કંઈ શબ્દ બી બોલ્યા નહીં. એટલે કોઠારી સ્વામી જોયું કે સ્વામીજી હસે છે. એટલે પૂછ્યું કે દયાળુ કેમ હસો છો? સ્વામી કે કાંઈ નહીં. પણ કોઠારી ને અને વર્ષોથી અનુભવ જોયેલા, સ્વામીજીને જાણેલા અને સમજે એટલે ફરી પૂછ્યું, ના દયાળુ કેમ હસો છો કહો ને? સ્વામી કે કાંઈ નહીં. ત્રીજી વાર વખત પૂછ્યું કે સ્વામી તમે એમને એમ તો હસો નહીં, એમને એમ તો હસો નહીં. એટલે પછી સ્વામીજીએ કીધું, સ્વામી કે ઝવેર મામાને સ્વાદની વૃત્તિ હતી કે અને દરરોજ 250 ગ્રામ ભજીયા ખાવા જોઈએ, અને ન લાવી આપે તો મામી ભક્તિભાવવાળા, દિલવાળા એના પર પોતાની વાણીએ કરીને ગાળ બોલીને ઉપેક્ષા કરતા હતા. એટલે મહારાજ દેહ તો છૂટ્યો પણ ભગવાનના ધામમાં રાખ્યા નહીં, લઈ તો ગયા પોતાના વરદાન પ્રમાણે, હા, પણ ધામમાં ગયા નથી. પછી સ્વામીજી કહે છે કે હવે પંચમહાલના આદિવાસીમાં આવશે કે ત્યાં ભજીયા ખાવા મળશે. ધ્યાન રાખજો, જાગજો. એટલે આજે અન્નકૂટમાં ભગવાનને આપણે આપણી જે સ્વાદની વૃત્તિ હોય ને એ અર્પણ કરવાની છે. અને ઘરે જે બનાવે શાંતિથી પ્રેમથી ભજન કરતા કરતા સ્વામીજીને પ્રભુ સ્વામીને જમાડી લેવાના, બોલ્યા વગર. નહીં તો એ સ્વભાવ ભગવાન સ્વામીને પેલા માણકી ઘોડીનો સ્વભાવ અને પેલા સુરા ખાચરનો સ્વભાવ મહારાજે કાઢ્યો હતો. બાને કહીને કે તાળો રોટલોને મરચું જ આપવાનું, અને સુરા ખાચરને આગળથી જ બોર્ડર કરી લીધેલી કે જમવા બે ત્યારે બોલવાનું નહીં, જમ્યા પછી બી બોલવાનું નહીં. અને તાળો રોટલો આપે, ગુસ્સો તો આવે પણ મહારાજે ના પાડેલી, એટલે ખાઈ લે. 6 મહિના ચાલ્યું. 6 મહિના પછી પૂછ્યું બાને કે કેવું ચાલે છે? તો મહારાજ બરાબર વ્યવસ્થિત ચાલે છે, ભગત કશું બોલતા નથી ને ખાઈ લે. કે હવે તાજી રસોઈ કરીને જમાડજો કેમ. એવી રીતે સ્વભાવ કાઢતા એને વાર લાગે. એટલે પછી સ્વામી કે પંચમહાલના આદિવાસીમાં આવશ જન્મ લઈને, ત્યાં ભજીયા ખાવાના મળશે નહીં. અને પાછા હાથે હતા કોણ? કોઠારી સ્વામી, અસલ કોઠારી. મહારાજે એમને એમ બનાવ્યા ના હોય પાછા કોઠારી, અને તે પાછા વાયડીએસના સમાજના. એટલે પછી કોઠારી સ્વામી બી જાય આવે નહીં. કોઠારી સ્વામી કે સ્વામી પંચમહાલમાં મકાઈ તો સરસ મજાની થાય કે, અને મકાઈના છીણના ભજીયા તો કેવા થાય કે. અને બીજી બાજુ પુરુષોત્તમ નારાયણ હતા, આત્માના રોગો તારનારા પુરુષ હતા, અને આત્માને ગતિ આપનારા પુરુષ હતા, ચૈતન્યનો વેપાર કરનારા પુરુષ હતા. તરત જ સ્વામીજીએ કીધું, કોઠારી સ્વામી સાંભળો કે 5 વર્ષનો ઢગો થશે ને ત્યાં સુધી ચડ્ડું પહેરવાનું મળે ને એવી ગનની હાલત હશે તો તેલ હોય તો પછી ભજીયાનો ખેલ થાય ને કે. તેલ મળે તો પછી ભજીયાનો ખેલ થાય. કેવા પુરુષ! પણ એના સ્ફિયરમાં, એની ગોદમાં આવેલો આત્મા એક નાનકડી વૃત્તિએ કરીને, સ્વભાવે કરીને જન્મ મરણના ચક્રમાં ફરતો હોય. એ ચૈતન્ય વેપાર એને પસંદ નથી. એટલા માટે એ વૃત્તિને કાઢવા માટે એને આદિવાસીમાં મૂકતા પણ એ અચકાતા નથી. કારણ એને લોકની પડી નથી, લોકની સમૃદ્ધિની પડી નથી. એને આત્મા સાથે નિરંતર સંબંધ છે. એક આત્માનું રૂડું કરવા માટે એને એવી જગ્યાએ મૂકતા પણ એ અચકાતા નથી. એ બી એની કરુણા છે, એ બી એની દયા છે. આવા પુરુષ કોણ મળે? આત્માના રોગોને ટાળનાર. અને એ પુરુષો આપણને મળ્યા છે, અને એવો અવસર છે આપણી પાસે, એવો સમય છે. હા,
એટલે પેલું ગુણાતીતાનું વાતમાં વાત લખી છે, 3 પ્રકારનું માન છે. ક્રિયાનું માન, પોતે જે કંઈ સારી પ્રવૃત્તિ કરતા હોય, સેવા ભક્તિ કરતા હોય, એનું બી માન આવે. હા, સહજ નેચરલ છે. હરિધામમાં અમારા એક સેવક હતા, સાંભળજો. એક સેવક ખેતીવાડીમાં, બાપા તો પછી આવ્યા, એટલી બધી સેવા કરે. અમે સાધુ થયા ત્યારે અમને બી અંતરદ્રષ્ટિ થાય, દેહને ગણે નહીં, તડકો ગણે નહીં. હા, ત્યારે પછી શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ એને નજરમાં ના આવે. દેહભાવ ભૂલીને સેવા કરે. સેવા કરતા હતા, પણ મધ્ય 41-28 પ્રમાણે મારે ભક્તિ કેમ કરવી ઠાકોરજીની ને સ્વામીજીની, એની જાગૃતતા ન હતી. જેના ફળ સ્વરૂપે વડીલોની ઉપેક્ષા થતી હતી, વડીલોની આજ્ઞા મનાતી નહોતી, અને ભોળપણે કરીને, ડાપણ કરીને વડીલોની ઉપેક્ષા કર્યા કરતા હતા. તો ભગવાન તો કેવા, આત્માને શુદ્ધ જ કરવો હોય એટલે, આત્માની શ્રી રોગ જ ટાળવા હોય એટલે. સાંભળજો. હા, બધા ગ્રહસ્થો બેઠા છે. સેવાનું ફળ શું છે? ભક્તિનું ફળ શું છે? ભક્તિ એટલે લય અવસ્થા. અને જેમ જેમ ભક્તિમાં લય થતા જઈએ ને, તેમ તેમ અહંકાર ઓગળતો જાય, અને અહંકાર નિર્મૂળ થાય ત્યાર પછી સાચી ગુણાતીત ભક્તિનું પ્રાદુર્ભાવ થાય છે, પ્રગટે છે. અને એ ગુણાતીત ભક્તિ સ્વામીજીએ કરાવી હતી. પણ કથા વાર્તાનું અંગ ના હોય, કોઈ 2 સારા સાધુનો સ્વીકાર ના હોય, એને મન સોંપ્યું ના હોય, એટલે જે કંઈ સેવા ભક્તિ એ પોતે કરતા હતા એનું જાણપણું રહેતું હતું ને માન આવતું હતું. એને ખબર નહોતી કે મારી ક્યાં લોચો વાગે છે, મારી ક્યાં ભૂલ થાય છે. જેથી કરીને સ્વામીજીએ મૂકેલા જે વડીલો તેની ઉપેક્ષા થતી હતી, એને ખબર ન હતી. તો ભગવાન પાસે 3 રસ્તા હોય. એક, ગ્રહસ્થ હોય એને દેશકાળ મૂકે, 12 સાંઢેને 13 તૂટે એવી પોઝિશન થઈ જાય. ગમે એટલી મહેનત કરે પણ છેડા ભેગા જ ન થાય. હા, પેલા માસ્તરોની જેમ, ટીચર હોય ને માસ્તરો, મને ચિન્મય સ્વામી કહેતા, માસ્તર એટલે માસે માસે તરતી ઇતિ માસ્તર. મહિનો થાય ને પગાર આવે ને ત્યારે તરી જાય, અને છેલ્લું અઠવાડિયું બાકી હોય ને ત્યાં ડૂબે, એમ ડાઉન. માસે માસે તરતી ઇતિ માસ્તર, એમ. એટલે એને ખબર ન હતી, એમ તો ઉપેક્ષા થયા કરે. તો ભગવાન પાસે ગ્રહસ્થ અને દેશકાળ મૂકે, કાં તો પછી શરીરમાં રોગ મૂકે. શાના માટે? ભજન કરાવવા માટે. ભગવાન કેટલા દયાળુ. સ્વામીજી કે એક ભગત એને 2-3 વખત સૂચન કરી, આપણે આમ વર્તો, આવું ના કરો. શું કે 4-5 વખત કહ્યું મેં એને. દેશકાળ ભગવાને મૂક્યા શુદ્ધ કરવા માટે. કારણ એટલા માટે કે સ્વામીજી આમ ઉદાસ થઈને બેઠેલા હતા. સ્વામીજી કેવા દયાળુ પુરુષ છે, કેટલા કરુણાનિધિ પુરુષ છે. ભગતના દુઃખે દુઃખી ને સુખે સુખી. એટલે પવિત્રભાઈએ પૂછ્યું, સ્વામીજી કેમ દુઃખી હૃદય બેઠા છો, ઉદાસ દેખાવો છો? સ્વામી, નામ નહીં આપું, આપણી વચ્ચે નથી અત્યારે. પણ સ્વામી કે આ ભગતને મેં 4-5 વખત સૂચન કર્યું, પણ સ્વામી કે મારું વચન એને ધ્યાનમાં લીધું નહીં, કે જેના ફળ સ્વરૂપે અત્યારે એની કન્ડિશન આવી છે, અને એના દુઃખે કરીને સ્વામી કે મને દુઃખ થાય છે. હા, ભગતના દુઃખે દુઃખી. સ્વામી કે એટલે હું વિચારમાં છું, એટલે હું વિચારમાં છું. સ્વામી કે મારું વચન માની લીધું હોત અને એ પ્રમાણે કર્યું હોત તો અત્યારે આવી કન્ડિશનમાં એ હોત નહીં. ભગવાન કેટલા દયાળુ છે. તે ગ્રહસ્થને દેશકાળ મૂકે ને રોગ મૂકે, અને મંદિરે રહેનારા સાધકો હોય એને રોગ મૂકે. અને જે ગુણ જેનામાં હોય અને એ ગુણે કરીને ભગવાનની ભક્તિ કરતા હોય, જે આવડત કરીને ભગવાનની ભક્તિ કરતા હોય, એના દ્વારા લોચો મરાવે, એના દ્વારા લોચો મરાવે, ભૂલ કરાવે. હા, તે સાધકને દોષ મૂકે. આ એના રસ્તા. શાના માટે? કારણ કે સેવાનું ભક્તિનું ફરજ છે ગરીબાઈ, સેવાને ભક્તિનું ફરજ છે દાસત્વ, સેવાને ભક્તિનું ફરજ છે રાખભાવ. હા, જેમ જેમ આંબો જોઈએ, હવે શિયાળાની ઋતુમાં આંબા પર જગદીશ કાકા કેરી આવશે ને, કેરી પહેલાં મોર આવે, અને જેમ જેમ મોર મોટો થાય અને પેલા નાની નાની કેરીઓ આવે, પછી જેમ જેમ કેરી મોટી થાય તેમ તેમ આંબો નમતો થાય.
તેમ તેમ જેમ જેમ આપણા જીવનમાં સેવા અને ભક્તિથી આપણા સત્સંગે કરીને ગુણાતીત પુરુષોના ડૂબીને ભજન સ્વાધ્યાય કરતાં કરતાં જેમ જેમ કલ્યાણકારી ભગવાનના ગુણ આવે તેમ તેમ સાધક કે સેવક કે ભગત નમતો જાય. એ આંકડાની જેમ ઊંચો ઊભો રહે નહીં. અને જેમ જેમ સેવક કે ભગત દાસત્વથી નમતો જાય ત્યારે સમજવાનું કે ભગવાનના કલ્યાણકારી ગુણો આમાં આવ્યા છે. પેલો નમવા માનતો નહોતો તો એ સેવક પાસે ભૂલ કરાવી સ્વામીજીએ ભૂલ કરાવી. તો એને થઈ ગયું કે હવે બધાની વચ્ચે હું મોઢું શું દેખાડીશ. 20 વર્ષ સુધી સેવા કરી હશે, 17-18 વર્ષ સુધી એણે મંદિરમાં રહીને દેહ તોડી નાખે એવી સેવા ભક્તિ ભગવાનની. તેને થઈ ગયું કે હવે બધાને મોઢું શું, બધાની વચ્ચે મારી શું ઇજ્જત રહેશે એમ. એ સત્વ ગુણ, ત્યાં સત્સંગ જોઈએ. એ સત્વ ભાવે કરીને ભગવાન તરફ નજર ના રહી ને પોતાના આત્મા તરફ નજર ના રહી અને એણે સુસાઇડ કર્યું. મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે, કોઈ પણ પ્રકારે પોતા વડે કોઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો પણ ઝેર ખાઈને, ગળે ટૂંપો ખાઈને, ફાંસો ખાઈને કે કૂવામાં પડીને, એ રેલવે પર પડીને, હવે કૂવા રહ્યા નહીં, હવે રેલવે પર પડીને કે પછી પર્વત ઉપરથી પડીને કોઈ પણ પ્રકારે આત્મઘાત કરવો નહીં. કારણ કે 3 જગ્યાએ મહારાજ હાથ ઊંચા કરી નાખે. એક આત્મહત્યા કરે ત્યારે, ભગવાનની જીભ પર પગ મૂકે ત્યારે, અને બીજું ભગવાનના ભક્તોનો દ્રોહ કરે, ઉપેક્ષા કરે ત્યારે, અને ત્રીજું ભગવાનને નિરાકાર કહે ત્યારે. સદાદિવ્ય સાકાર ન માને અને ભગવાનને બિંદુ કે નિરાકાર આકાર વગરના ગણે. આ 3 જગ્યાએ કલ્યાણના દ્વાર બંધ થઈ જાય. ભગવાન ત્યાં હાથ ઊંચા કરી નાખે. તે પેલા સુસાઇડ કર્યું. મહારાજે તો વરદાન આપ્યું છે અને પાછા મંદિરમાં સ્વામીજીની નિશ્રામાં રહીને જેણે 17-18 વર્ષ સુધી ઠાકોરજીની ભક્તિ કરી હોય અને એવું પગલું ભર્યું. સ્વામીજી કહેતા હતા કે સાધુ હોય કે ગ્રહસ્થ, અમરીશ ભગત હોય કે એકાંતિક ભગત હોય, પણ સુસાઇડ કરે એટલે 6 મહિના તો મહારાજ એને ભૂત યોનીમાં નાખી જ દે. તે તો દેહ તો પડ્યો, તો આત્મા કઈ ગયો હશે. મહારાજે તો વરદાન આપ્યું છે કે અંતવસા દર્શન દઈને તેડી જઈશ. અને આ તો મંદિરમાં રહીને 17-18 વર્ષ સુધી ઠાકોરજીની ભક્તિ કરી, સેવા કરી, પણ સમજણપૂર્વક સેવા ના કરી, દાસત્વથી સેવા ના કરી, ગરીબાઈથી સેવા ના કરી, કેવળ ભગવાનને રાજી કરવા માટે પોતાના આત્માના કલ્યાણ અર્થે મધ્ય 41 પ્રમાણે સેવા થઈ નહીં, જેના ફળ સ્વરૂપે એનું માન વધતું ગયું અને સત્વ ભાવે કરીને સુસાઇડ કર્યું. તો ગયો ક્યાં હશે? સાંભળજો. મહારાજ ધામમાં નહીં લઈ ગયા. પોતાનો દીકરો હતો, ચરણોમાં રહીને સેવા કરતો હતો, તો બી તો વાસના ફાર્મ પર ગૌશાળામાં એક ચાકર અવગતિએ પામ્યો અને એ ચાકરની અંદર પ્રવેશ કરે. કોની અંદર પ્રવેશ કરે? ચાકરની અંદર. અને બપોરના 3:30 થાય ને 3:45 વાગે એટલે એમને કોફી પીવાની ટેવ હતી. તો પેલો ચાકર એમાં પ્રવેશ કરે અને વાસના ફાર્મની આખી જગ્યા ખરી ને એમાં ડોટ મૂકે અને 3:45 થાય એટલે કોફી માગે. અને તે પાછી નેસ કોફી ક્લાસિકલ જ, બીજી ફાવે નહીં. હવે જે ચાકરે ચાનું ઠીકણું ચાટી ખાધેલું અને માગે છે શું? ક્લાસિકલ નેસ કોફી. પેલા વિચાર કરે કે આ શું થયું? બધાએ પકડ્યા અને પૂછ્યું ત્યારે ખબર પડી કે આ ચાકર નથી, આ બીજો છે. બાવાજીમાં બીજો આવીને કોક બોલે છે. તો ખબર પડી ગઈ આ કોણ છે. તો કરવું શું? સ્વામીજી વાસના ફાર્મ પધાર્યા અને સંતો જે રહેતા હતા અને સેવકોએ ભેગા થઈને સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આ મંદિરનો આ સેવક અને આવી અવગતિએ ગયો અને આમાં ચાકરમાં પ્રવેશ કરે છે કે, અને સ્વામી 3:45 વાગે એટલે નેસ કોફી માગે કે. સાંભળજો. પછી સ્વામીજી કીધું કે સ્વામી સેવા તો ખૂબ કરી એણે,
સેવા તો ખૂબ કરી, દેહને જોયો નહીં સેવામાં, પણ સાથે સાથે ભગવાનના દીકરાઓ સમાન સંતો મુક્તોની ઉપેક્ષા બી એટલી જ કરી, જેના ફળ સ્વરૂપે અને શિક્ષાપત્રીનો લોભ કર્યો. એણે ભગવાને ભૂલ કરાવી એની પાસે ભજન કરાવવા માટે, રાખ બનાવવા માટે, હાથ જોડાવવા માટે, પણ પોતાનો દોષ ન જોયો અને સત્વ ભાવે કરીને બધાની વચ્ચે મારું શું થશે, કેવો દેખાઈશ, એ સત્વ ભાવે કરીને સુસાઇડ કર્યું. સ્વામી કે શિક્ષાપત્રી પર પગ મૂક્યો એટલે મહારાજ એને ધામમાં નહીં લઈ ગયા, આ યોનિમાં નાખ્યો. બધાએ પ્રાર્થના કરી, સ્વામી મંદિરનો સેવક, રૂડું કરવું પડે, આપ સિવાય બીજું કોણ રૂડું કરનાર. ત્યારે સ્વામી કહ્યું હારું તારે લઈ આવો પાણી, ગ્લાસમાં જળ લઈ આવ્યા. સ્વામીજીએ પ્રસાદીનું કર્યું, અંગૂઠો બોલીને જા કે એને પીવડાવી આવો. કે પીવડાવ્યો. સ્વામી કે જાઓ કે મુક્તિ મળશે. પણ સ્વામી કે બદ્રિકાશ્રમમાં જશે, તપસ્યા કરશે. પણ એક વાક્ય બોલ્યા સ્વામીજી, ફરી અમે યોગમાં લઈએ નહીં. અને ભગવાન જ્યારે યોગમાં ન લે ત્યારે શું થાય? એના કલ્યાણના દ્વાર બંધ થઈ જાય, એના મોક્ષના દ્વાર બંધ થઈ જાય. એટલા માટે જે ભક્તોની ઉપેક્ષા કરાવતા હોય એવા જ આપણા સ્વભાવ હોય. હા, અહંકારી સ્વભાવ હોય, તમોગુણના સ્વભાવ હોય, રજોગુણના સ્વભાવ હોય, સત્વભાવનો સ્વભાવ હોય, એ બધા સ્વભાવો આજે મૂકવાનો અવસર એટલે ભક્તિ ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ. અને એ પ્રાર્થના આજે આપણે કરવાની છે ઠાકોરજીના ચરણોમાં. એવા ને એવા જ ગુરુહરિ. આજે તો વાયડીએસ હરિપ્રબોધમના નાનામાં નાના દીકરાઓ કેવી પ્રાર્થના કરે છે. હમણાં 4-5 દિવસ પહેલાં જ 7મી કે 8મી તારીખે જ રાત્રે ગુરુહરિ પ્રબોધ સ્વામી હિંચકે બેઠા હતા. સાંભળજો, એવીએમમાં ભણતો, 6થા ધોરણમાં ભણતો દીકરો ગુરુહરિ પ્રબોધ સ્વામીને કેવી પ્રાર્થના કરે છે. એ નાના નાના દીકરાઓમાં બી પ્રબોધ સ્વામીએ તારે લઈને હુંની ભાવના કેવી નાખી દીધી છે. એ 6થા ધોરણમાં દીકરો ભણતો, વેદ નામ એ દીકરાનું. એ દીકરો પ્રબોધ સ્વામીજી હિંચકે બિરાજમાન થતા થાળ લઈને બે હાથ જોડીને બેઠો ચરણોમાં ઘૂંટણ ઉપર, અને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરે છે, ગુરુહરિને, પ્રગટ ગુરુને, કે હે પ્રબોધ સ્વામીજી, મારી એક જ પ્રાર્થના છે કે અમે એવીમાં ભણીએ છીએ, અભ્યાસ તો કરીએ છીએ, અને જ્યારે અમારું રિઝલ્ટ ડાઉન આવે, ઓછું આવે છે, અને ત્યારે આપને ને સ્વામી દાદાને સંભાળીને ભજન કરી અને અમે મહેનત કરીએ છીએ, અને ત્યારે સારું રિઝલ્ટ આવે, સારો ગ્રેડ આવે, ત્યારે પણ આપનું જેવું દાસત્વ છે, એટલે આપના જેવું દાસત્વ અમારામાં રહે અને એવું મનાય કે અમારા જીવનમાં આ સારું રિઝલ્ટ આપનાર બી તમે જ છો, એવું મનાય એવા આશીર્વાદ આપજો. એ કોણ પ્રાર્થના કરે છે? 6થા ધોરણમાં ભણનારા દીકરાઓ આજે હરિપ્રબોધમના એવી પ્રાર્થના કરે છે. જે દોષનું દર્શન મોટા મોટા ઋષિમુનિઓને નથી થયું, મોટા તપસ્વીઓને બી નથી થયું, મોટા જ્ઞાનીઓને બી નથી થયું, એવા દોષનું દર્શન નાના નાના દીકરાઓને આજે થાય છે હરિપ્રબોધમના. એટલે સ્વામીજી કહેતા હતા, જાગજો, પાછળ એવો સમાજ આવે છે કે જે આપણને અંતરદ્રષ્ટિ કરાવશે. અને એવા સમાજનું સર્જન થઈ ચૂક્યું છે, અને એવા સમાજની વચ્ચે આપણે રહેવાનું છે. ત્યારે આપણે આપણા કુંડાળામાંથી બહાર નીકળવું છે. બસ આપણે આપણા કુંડાળામાંથી બહાર નીકળવું છે. એટલા માટે આ ભક્તિ ઉત્સવ, અને એટલે જ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવાની. હા, કેટલા સમર્થ પુરુષો બધું જ જાણે છે, છતાં કોઈ દિવસ કીધું આપણને કે તમે આવા છો? દાસત તો એ નહીં હોય જ. કોઈના ખાતામાં 2 કરોડ રૂપિયા જમા હોય, તેની ચાલ કેવી હોય? ચાલો, એની ચાલ કેવી હોય? એને બોલવાનું કેવું થાય? કલ્પના કરો બેઠા બેઠા. હા, બદલાઈ જાય કે ના બદલાઈ જાય? અરે ગાડી બી બદલાય, 4 બંગડીવાળી હોય, એમાંથી શું થઈ જાય? મર્સિડીઝ થઈ જાય. હા, ચાલ બી બદલાઈ જાય. અને જેને ભગવાને રાખ્યા હોય, અને જીવ પ્રાણી માત્રનું હલન ચલન જેને લઈને થતું હોય, બધાના જીવનની દોરી જેના હાથમાં હોય, એટલું સામર્થ્ય જેનામાં હોય, તેણે કેવી રીતે રહેવું જોઈએ? છતાં બી એ નિરંતર માને છે કે સ્વામીજીને લઈને હું છું. અને સ્વામીજી એટલે કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજની દેરીએ તમે જાઓ, ત્યારે સ્વામી કે હું જઉં છું શાસ્ત્રી મહારાજની, યોગી મહારાજની દેરીએ,
અને જ્યાં દર્શન કરું, સ્વામી કે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના દેરીએ હું 2 મિનિટ ઊભો નહીં રહી શકતો. એ પુરુષો જે ભેડો વેઠ્યો છે એ વિચાર આવતા આંખમાં આંસુ જાય અને સ્વામી કે હું ઊભો રહી શકતો નથી. કોણ કે છે? જેણે ડ્યુટી અનટુ ડેથ કરીને સર્વોપરી ગુરુ ભક્તિ અદા કરી છે. યોગીજી મહારાજના ચરણે એવો આત્મીય સમાજ ધર્યો છે, તપસ્યા વેઠી વેઠીને, પોતે ખાનગીઓ કરીને, પોતાની કેળો તોડીને, પોતાનું દૈનિક ક્રિયાયોગોને સ્કીપ કરીને એ પુરુષ કે છે ધામમાં જતા સુધી જેમણે ગુરુ ભક્તિ અદા કરી છે એ પુરુષ કે છે કે આ પુરુષોની સામે હું ઊભો રહેવાને લાયક નથી, રહી શકતો નથી. હા, એ કેવું દાસત્વ હશે? તો આપણે આપણી જાતને વિચાર કરીએ કે આપણે મંદિરે આવીએ અને ઠાકોરજી સામે આપણે ઊભા રહીએ ત્યારે પ્રબોધ સ્વામીજી અમારા આમોદની અંદર પધારેલા 22મી મે ઠાકોરજી પધરાવવા માટે, ત્યારે સરસ મજાની વાત કરી હતી પ્રભુ સ્વામી કે આ ઠાકોરજી પધરાવ્યા છે એવું નહીં માનવાનું કે આ ચિત્રમાંની પ્રતિમા છે કે આરસની મૂર્તિ છે કે કટઆઉટ છે. માનવાનું કે સાક્ષાત સ્વામીજી જ બેઠા છે. મૂર્તિ માનીએ, આરસની માનીએ કે ચિત્રમાંની માનીએ કે કટઆઉટ માનીએ, એ નાસ્તિક ભાવ કહેવાય. શું કહેવાય? આપણો નાસ્તિક ભાવ કહેવાય. પણ સ્વયં પ્રગટ જ એ મારી સામે બેઠા છે એવા ભાવથી ભક્તિ કરવાની, એવા ભાવથી દર્શન કરવાનું, એવા ભાવથી ભજન કરવાનું અને એવા ભાવથી સેવા કરવાની. કારણ કે એ સાંભળે જ છે, જોઈ રહ્યા જ છે. એ નિરંતર સાંભળે છે અને જોઈ રહ્યા જ. હા, દરેક મનના સંકલ્પ એ સાંભળે છે. ભરૂચ પેલું અસ્થિપૂજનનો પ્રોગ્રામ હતો, સ્વામીજીના અસ્થિપૂજનનો ભરૂચ, અને અમને હરિશરણ સ્વામી હતા અને નીરવ સ્વામી પધારેલા અને બીજું સાથે કોણ હતું ખબર નહીં. એટલે શોભાયાત્રા કાઢી મંદિરેથી અને ત્યાં લઈ ગયા અને શરણમન સ્કૂલમાં નીચે હોલની અંદર સભા રાખેલી અને વડીલો આવેલા, તેમણે સ્વામીજીના ગુણોનું દર્શન કરાયું. પછી ગુરુહરિએ આશીર્વાદ આપ્યા અને જે વડીલ હતા એણે બી આશીર્વાદ આપ્યા. પછી પ્રોગ્રામ પછી તો જમવાનો કોઈ પ્રોગ્રામ હતો નહીં, બધાને પ્રસાદ જ આપવાનો હતો. અને પછી ગુરુહરિ અને વડીલ થાળ લેવા માટે ઉપર શરણમનના હોલમાં પધાર્યા અને અમે ને હરિશરણ સ્વામી બધા ભક્તોને મળતા હતા. 20-25 મિનિટ થઈ ગઈ ભક્તોને મળતા. એટલે પછી મેં હરિશરણ સ્વામીને કીધું, સંત હવે આપણે થાળ લેવા જવું છે? તો કે મારે જમવાની ઈચ્છા નથી, કે તમે ને નીરવ સ્વામી જઈ આવો. કે મેં કહ્યું સારું તારે. તો હું ગયો આગલા દ્વારેથી. ત્યાં આગળ ઓછણ ગામના પ્રકાશભાઈ, સ્તવન સર ઓળખે છે પ્રકાશભાઈને, રાજકોટ રહેતા હતા, એનો દીકરો એ નવી ગાડી લઈને આવેલો. મને કે સ્વામી ગાડીનું પૂજન કરવાનું છે. એટલે મેં કહ્યું એમ કે સારું. મેં કહું આપણે પ્રભુ સ્વામીજી નીચે ઉતરે એટલે આપણે એમના હાથે આપણે પૂજન કરાવીએ. મારી ઈચ્છા કે પ્રભુ સ્વામીના હાથે જ પૂજન થાય. સાંભળજો. હા, અને પેલા દીકરાને બી ભાવ, કારણ કે રે હલદરવા ભરૂચ પણ પ્રદેશ તો ઓછાન લાગે ને, એટલે પ્રાદેશિક સંત તરીકે એટલું સ્વીકારે. એટલે પછી મેં કહું ઠાર કરીને નીચે આવે એટલે આપણે પૂજન કરાવી લે, પણ કંકુની વાડકી પ્રસાદ જે કંઈ હોય એને હાર પુષ્પ તૈયાર રાખજે. તો કે સારું કે. એટલે પછી હું તો ઉપર ગયો. હજુ તો હું બેજીને હાથ ધોઉં છું. મને એમ કે હવે વડીલોનું થાળનું પત્વ આવ્યું હશે એમ, પણ હું તો હાથ ધોઉં છું બેજીને. ત્યાં પ્રભુ સ્વામીએ મેસેજ મોકલ્યો એક સેવક પાસે કે તમારી થાળી પ્રભુ સ્વામી એમની બાજુમાં તૈયાર રાખી છે, તમને જમવા બોલાવે છે. હું તો 25 મિનિટ પછી જઉં છું યાર, છતાં બી. એટલે જઈને જોયું ને તો પ્રભુ સ્વામીજીએ ગુરુહરિએ એમની બાજુમાં થાળી તૈયાર રાખેલી. હવે વડીલોની હાથે થોડું બેહાય, તો હું તો થાળી લીધી અને પડદો હતો એમની પાછળ, એ પાછળ જઈને બેસી ગયો. હું ને નીરવ સ્વામી અને પેલા બીજા એક સંત હતા. એટલે પછી જે સેવકોને કહી દીધું કે જે વસ્તુ લઈને આવે ને પાછળ આંટો મારી જજો. એટલે પાછળ બેસીને અમે જમી લીધું જેટલું ખાવાનું હતું. થાળ પૈતો એટલે પછી બધા નીચે ઉતરવા માંડ્યા. એટલે ગુરુહરિએ પાક પહેરી, સુરત સ્વામીએ પાક પહેરી, સાર્થક સ્વામી જોડમાં આવેલા એને પાક પહેરી અને વિજયભાઈ ને બધા નીચે ઉતરતા હતા. પાછળ એમની નીચે ઉતરતો હતો. એટલે મને રસ્તામાં એટલામાં એક ભગત મહિલા, એટલે મારે એની સાથે વાત કરવા માંડ્યો.
એટલે આમાં ગુરુહરિ નીચે ઉતરી ગયા અને પછી મેં પગથિયા ઉતારવાની શરૂઆત કરી. એટલે એટલામાં પાછળ વડીલ આવ્યા એટલે મેં આમ જોયું એટલે મેં જગ્યા આપી એટલે વડીલ આગળ ગયા અને 4 પગથિયા બાકી હતા છેલ્લા. અને વડીલ પેલા ભૈલાલ કાકા, પેલા કનુ કાકા અને 2-4 ત્યાં વડીલો હતા સેવા કરનારા, એમની સાથે વાતો કરતા હતા. એટલે એની પાછળ થઈને હું આગળ ગયો. એટલે જઈને જોઉં તો પેલો મને, સ્વામી આ ગાડીનું પૂજન કરવાનું છે. હું તો ભૂલી જ ગયેલો પાછો કે આ ગાડીનું પૂજન કરાવવાનું છે. એટલે પેલો તો સામેથી આવ્યો કે સ્વામી ગાડીનું પૂજન કરાવવાનું છે. એટલે પછી મેં જોયું તો ગુરુહરિ, આપણા પ્રગટ ગુરુહરિ એ તો ગાડીમાં બિરાજમાન થઈ ગયેલા. સુરત સ્વામી, સાર્થક સ્વામી એમની જોડ, વિજયભાઈ ને બધા ગાડી પેક અને ગાડીની લાઇટ બી ચાલુ. અને ગાડી અમારાથી લગભગ પેલા દીકરો ઊભો છે ને એટલે દરવાજા એટલે દૂર અને ગેટ બાજુ ગાડીનું મુખારવીને અને બધા ભક્તો બી આજુબાજુ ઊભેલા હાથ જોડીને. એટલે મને થયું કે હવે તો ઉપડવાની તૈયારીમાં, હવે કરું હું. એટલામાં પેલા વડીલ મારી પાસેથી આવ્યા એટલે પછી મેં કીધું ચાલો હવે એમની પાસે જ પૂજન કરાવી લઈએ. પણ અંતરની ઈચ્છા કે પ્રભુ સ્વામીના હાથે થાય. એટલે પછી વડીલને મેં વિવેક કર્યો કે સ્વામી આ ગાડીનું પૂજન કરવાનું છે. હજુ વડીલ બેઠા નહોતા ગાડીમાં તો વડીલ બોલ્યા કે પ્રભુ સ્વામી પાસે કરાવી લો ને. એટલે પછી હજુ બીજો પગ ગાડીમાં મૂક્યો એટલે ફરી મેં કીધું, જોયું કારણ કે પ્રભુ સ્વામી ગાડીમાં બિરાજમાન થઈ ગયેલા, ગાડી પેક અને બધા ભક્તો બી છેલ્લે જયસમના કરતા હતા, ઉપડવાની તૈયારીમાં ગાડી. એટલે ફરી કીધું વડીલને કે સ્વામી ગાડીનું પૂજન કરી લેને. હવે વડીલની ગાડી અને પેલા દીકરાએ ગાડી મૂકેલી વચ્ચે ખાલી આટલો 5 ફૂટનો જ રસ્તો, બેવનું બોનેટ આમને સામને પાછું. સાંભળજો, બેવનું બોનેટ આમને સામને, પેલી નવી ગાડી પૂજન કરવાનું અને વડીલની ગાડીનું ખાલી વચ્ચે 5 ફૂટનો રસ્તો. આટલું જ, આ ઠાકોરજી જેટલું નહીં, આ સોફાથી એટલું જ હશે. ત્રીજી વખત કીધું, મેં કહું સ્વામી ગાડીનું પૂજન કરી લો. તો છેલ્લે બોલ્યા કે પ્રભુ સ્વામી પાસે કરાવી લો ને, કે અમે ક્યાં જુદા છીએ. એટલે તરત જ મેં કીધું હવે દોડ. પેલા મેં કહ્યું હવે દોડ. તો પેલો દોડતો ગયો અને હું એની પાછળ. અને પેલાએ દરવાજા આગળ જઈને કીધું સ્વામી ગાડીનું પૂજન કરવાનું છે. પ્રભુ સ્વામી એટલું બોલ્યો પેલો દીકરોને, જાતે દરવાજો ખોલી નાખ્યો પ્રભુ સ્વામી. અને ઉતરતા એટલું બોલ્યા કે ચિંતન સ્વામી ભાગ કરાવી લે ને તો હું હઈશો. એટલે ચાલતા એ પાછા આવ્યા. સાંભળજો, એટલે એની પાછળ આખું બધા જ મુક્તો, અક્ષર મુક્તો, જેટલા અક્ષર મુક્તો હતા બધા એની પાછળ. તો વચ્ચે જ પેલું ગાડી જ, સાંભળજો, વચ્ચે ગાડી અને બધા ભક્તો, હું આ બાજુ, પેલો દીકરો આમ, પ્રભુ સ્વામી સામે, પેલી બાજુ સાર્થક સ્વામી, સુરત સ્વામી, બધા વડીલો બધા. અને ગાડીનું પૂજન ચાલે. સાંભળજો, વડીલ બેઠા બેઠા ગાડીમાં જોયા કરે. હા, આખા અક્ષર મુક્તથી ગાડી ઘેરાઈ ગઈ. પર ઈચ્છા કોની હતી? અમારી, કે કોના હાથે પૂજન થાય? પ્રભુ સ્વામીના હાથે. પ્રભુ સ્વામી ગાડીનું પૂજન કર્યું. પછી મને કહે ચાંદલા કર કે. એટલે મેં કહું સારું. એટલે પછી મેં ચાંદલા કર્યા. ફાળે મારી જગ્યા આવી ગયો. પેલો દીકરો વચ્ચે ઊભો રહ્યો હતો, અમારી બેની વચ્ચે. પછી હું જોયા કરું. પેલા દીકરાએ પૂછ્યું સ્વામી હવે ગાડીનું નામ આપો કે. એટલે હું પ્રભુ સ્વામીજી ગુરુહરિ સામે જોઉં આમ કરીને. એટલે ગુરુહરિ મારા સામે કરીને આમ કરીને જુએ. એટલે પછી હું હસું મનમાં. મને કે ગાડીનું પૂજન મેં કર્યું, હવે નામ ચિંતન સ્વામી આપશે કે. આ બધી ક્રિયાઓ વડીલ જોયા કરે છે. સાંભળજો, એટલે પછી મેં બે હાથ જોડે આમ નમન કર્યું. એટલે ફરી આમ માથું ઊંચું કર્યું તો હજુ મારા સામું જ જોઈએ છે. ફરી મેં બીજી વખત નમન કર્યું અને ફરી જોઉં તો હજુ મારા સામું જ જોઈએ છે. અને ત્રીજી વખત હું આમ બે હાથ જોડે નમન કરું છું અને મનમાં સંકલ્પ ઉઠે છે કે હારું હું આ નમન કરું છું તો ગાડીનું નામ નમન ના આપી દે એમ. સાંભળજો, હજુ મનમાં વિચાર આવે છે મને. અને ત્રીજી વખતમાં જ્યારે મારું માથું ઊંચું થઈને તરત કે ગાડીનું નામ નમન. કેવા સંકલ્પો પકડે છે તરત જ, અંતરના ભાવો. કેવા પુરુષ. પણ અમારી ઈચ્છા હતી કે એમના હાથે પૂજન થાય તો કોનું ધાર્યું થાય? સમજ્યા તમે? કોનું ધાર્યું થાય? પ્રગટનું જ ધાર્યું થાય. અક્ષર મુક્તો ગમે એટલું મહેનત કરે, ગમે એટલો પ્રયાસ કરે, પણ ધાર્યું કોનું થાય? આ બે છે ને તત્વો, હા, એનું ધાર્યું થાય. એ સિવાય કોઈનું કિંચિત ધાર્યું થતું નથી. બસ એ ક્યારે આપણે ભૂલવાનું નહીં. બીજો એક મહારાજ જીવનનો પ્રસંગ સ્વામીજીની હાજરીમાં. હજુ તો સ્વામીજી પૃથ્વી પર હતા. 2017ની સાલની વાત કરું છું. અમે દેરીએ ધૂન કરતા હતા. ગુરુહરિ થાંભલે બિરાજમાન થઈને ધૂન કરતા હતા અને હું સાઈડ પર બેસી અને ભજન કરતો હતો. ભજન કરતાં કરતાં મારું મનન ચિંતન ચાલતું હતું. મેં કહું સ્વામીજી યાર દાસત્વની ડેફિનેટ કેટલી બધી કરે છે, તો રિયલ અર્થમાં દાસત્વ શું હશે એમ. એટલે મને વિચારો આવતા હતા. એટલે પછી મને થયું કે લાવો આજે તો ગુરુહરિને પૂછી જ લઉં એમ.
એટલે મારી જગ્યાએથી ઊભો થઈ અને ગુરુહરિ પાસે જઈને મેં પ્રાર્થના કરી. આંખો બંધ હતી એમની, એટલે ખાલી સ્પર્શ કર્યો, એટલે આંખો ખોલી, એટલે બે હાથ જોડીને મેં પૂછ્યું કે સ્વામીજી એક પ્રાર્થના છે. બોલો બોલો કે શું છે? કે મેં કહું ગુરુહરિ સ્વામીજી દાસત્વની કેટલી બધી ડેફિનેટ કરે છે, તો રિયલ અર્થમાં દાસત્વ શું હશે? કે રિયલ અર્થમાં દાસત્વ શું હશે? હજુ મારું આ વાક્ય પૂરું થાય છે તરત જ બોલે છે દાસત્વ એટલે અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ, જેનું વ્યક્તિત્વ છતાં બી જેનું અસ્તિત્વ નહીં એવું વ્યક્તિત્વ, એટલે અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ, એનું નામ જ સાચું દાસત્વ. કે એટલે હું તો ખસી ગયો અને મારી આ જગ્યાએ આવીને બેસી ગયો અને વિચાર ચાલ્યું, મારું મન વિચારમાં જતું રહ્યું. કારણ કે આ લક્ષણ તો કોનું? ગુણાતીતનું લક્ષણ, અક્ષર બ્રહ્મનું લક્ષણ. ભગવાન આગળ એનું વ્યક્તિત્વ તો ખરું, પણ અસ્તિત્વ ઝીરો હોય. જેનું અસ્તિત્વ તો ખરું, જેનું વ્યક્તિત્વ તો ખરું, પણ અસ્તિત્વ રહિત થઈને જીવન જીવે એ ગુણાતીતનું લક્ષણ. એટલે મનમાં વિચાર આવે, કારણ કે ખબર હતી, જાણતા હતા કે કોણ પુરુષ છે, પણ સ્વામીજી જ્યાં સુધી પ્રગટ હોય ત્યાં સુધી હજુ જીવમાં પાકું થાય નહીં. પણ ખબર તો હતી કે કોણ છે. એટલે ભજન કરવા બેસી ગયો હું તો આવી રીતે પેલી સીટ પર બેસીને, આંખો મારી ખુલ્લી, જીભે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલે અને સ્વામીજીની મૂર્તિ તરફ નજર. અને ભજન કરતાં કરતાં હું મનમાં વિચાર કરું છું કે હવે શું કરું? શું સ્વામીજીની પ્રગટ હાજરી છે હજુ, હવે એમની પાસે જઈને એવું કહું કે સ્વામીજી આશીર્વાદ આપો, તો બગડશે, ગમશે નહીં, ગુસ્સો ગ્રહણ કરશે. અને એવું કહું કે સ્વામી મારા માટે પ્રાર્થના કરજો કે આ સાકાર થાય, એવી પ્રાર્થના કરું તો મનુષ્ય ભાવ કહેવાય. તો કરું શું? તે મારા મનમાં મનમંથન ચાલે, આંખ મારી ખુલ્લી, સ્વામીજીની મૂર્તિ તરફ નજર, જીભે કરીને સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ અને મનમાં ભાવો ચાલે આવા. અને 2-4 મિનિટ થઈ હશે અને એ પોતે સ્વયં જ સાંભળજો, પોતે જ્યાં બેઠા હતા ને, મારી એકાગ્ર વૃત્તિ, આજુબાજુ કોણ છે ખબર જ નથી મને. અને એ તો ઊભા થઈ પોતાની જગ્યાથી, જગદીશ કાકા, અને મારી સામે આવીને બેસી ગયા. અને મને સામેથી શું કહે છે ખબર? આશીર્વાદ આપશો, એ આશીર્વાદ આપો એવું કહીશ તો ગમશે નહીં, કે પ્રાર્થના કરજો કે આ સાકાર થાય. કોણ બોલે છે? પ્રભુ સ્વામી પોતે બોલે મારી સામે, જે મારા મનમાં વિચારો ચાલે. એટલે મારે કરવું, હું તો જોઈ રહ્યો કે મારા મનના ભાવો એ પોતે જ બોલે છે. એટલે તરત જ મેં તો માઠું ખોળામાં જ મૂકી દીધું. મેં કહું હવે તો તમે આશીર્વાદ જ આપો કે મારા જીવનમાં સાકાર થાય, બીજું તો હું કોઈ ઉપાય જ નહીં. પણ કેવા પુરુષ, કેવા પુરુષ એમ. હા, છતાં બી દાસત્વ કેટલું. પ્રાર્થના કરવા જઈએ, કોઈ બી પ્રશ્ન લઈને જાય તો પહેલાં શું કહે? ભજન કરજો, સ્વામીજીને પ્રાર્થના કરીશું. આટલું જ એ વાક્ય બોલે ને અને મનાઈ જાય ને તો સમજવાનું, વિશ્વાસ મુકાઈ જાય કે સાકાર. હા, વિશ્વાસ જ મુકાઈ જાય. એ ખાલી એટલું જ કે ભજન કરજો, સ્વામીજીને પ્રાર્થના કરીશું, અને વિશ્વાસ મુકાઈ ગયો તો સમજવાનું કે પતી ગયું. પણ જે અવિશ્વાસના ઝોલા ખાઈને બહાર નીકળે કે યાર શું થશે, ભજન કરવાનું કીધું તો સમજવાનું કે ફરી એને ભજન જ કરવાનું, ફરી એને ભજન જ કરવાનું. એટલે નિરંતર જાગૃત રહેવાનું એની પાસે જતાં બી. અને એની પાસે આ તો સ્વામીજી નહીં કે દારી હા પતી જશે, ચિંતા ના કરીશ, કે બાપા બધું સરસ કરી દેશે, કે ધબ્બો મારીને આશીર્વાદ આપીને પતી જાય એવું નહીં. હા, આ તો આશીર્વાદ આપે છે મર્મમાં, પણ સાકાર બી કરાવે છે. પણ સેવક ભાવ સ્વામીજી સાથેનો ક્યારે જવા દેતા નથી. એના જીવન તરફ નજર રાખવાની, એવા જીવન તરફ નજર રાખવાની. એવા દિવ્ય પુરુષો આપણને મળ્યા છે. કેવા પુરુષ, કેવા પુરુષ. છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું છું. 2024ના ડિસેમ્બર મહિનામાં, ભરૂચ સમય પહેલામાં ગુરુહરિ અમારા પ્રદેશમાં પધારેલા. તે અમારો હેમંતભાઈ છે, પ્રેમી ભગત છે, પ્રેમી ભગત. અઠવાડિયામાં એક ફોન એનો આવે ને તો એને ખાવાનું પચે ના. મને ફોન કર્યા વગર રહે જ ના. પ્રેમી ભગત છે, સેવા બધી કરી નાખે પાછો. સ્વામીજી બી એના ગામમાં પધારેલા નહીં કે એના ઘરે પધરામણી નહીં કરેલી. પ્રભુ સ્વામીજીની પધરામણી પહેલી જ થઈ. ભગત બહુ ઉમંગી, એને ઉત્સાહ, ગુરુહરિ પધારવાના ને, અને પહેલી જ વખત આવે છે. સ્વામીજી બી કોઈ દિવસ પધારેલા નહીં, એટલે એને ઉમંગ ને આનંદ. એટલે પછી ગુરુહરિ પધાર્યા, હું ગુરુહરિની બાજુમાં એને સ્વાગત કરવા માટે ઉંબરામાં જ પોતે ઊભા રહેલા. ગુરુહરિ પોતાના ઘરમાં પગ મૂકે ત્યાં ઉંબરા આગળ જ પહેલાં તો એણે
ગોળ ધાણા લાવેલા અને ફૂલો લાવેલા, ચોખા અને બધું. અને ગુરુહરિનો ચાંદલો કર્યો, પૂજન કર્યું, હાર પહેરાયો. પછી ગોળ ધાણા ગુરુહરિના મોઢા મૂક્યા. અને જેવા ગોળ ધાણા મોઢા મૂક્યા એટલે એના મોઢામાંથી સિસકારો નીકળ્યા. એમ સિસકારો નીકળે એટલે હું સમજી ગયો. સમજી ગયા તમે? ગુરુહરે બાઈટ કર્યું એના આંગળીમાં એટલે એના મોઢામાંથી સિસકારો નીકળ્યો. પણ એનું હરેક ક્રિયા, હરેક ચરિત્ર આત્માની સાક્ષી ભેદનારું હોય. સમજો, એમને બાઈટ નથી કર્યું, સાંભળજો. કારણ કે એને સંકલ્પ એ ઉઠતા હતા. જ્યારે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ પર અમદાવાદ કરેલો ને, ત્યારે એ લાઈવ એને જોયું, ત્યારે એને વિચાર આવતો હતો કે ગુરુહરિના દાંતે દુખે છે, દાંતમાં તકલીફ છે, એટલે બોલવામાં તકલીફ પડે છે. એવા એને સંકલ્પ ઉઠતા હતા. અને એ વિચારો એ કરતા હતા રોજ કે ગુરુહરને બોલવામાં તકલીફ પડે છે કારણ કે દાંતમાં તકલીફ છે. એટલે બાઈટ ભરીને અને ગુરુહરિ એના ઘરે નીકળ્યા એટલે તરત જ એમણે કીધું કે મને અનુભવ કરાવી દીધો કે મારા દાંત સારા છે, મારા દાંત સારા છે. આ ચરિત્રમાં બી એને સાક્ષી ભેદી નાખ્યો. હા, એ બોલવાનું નહીં, બોલે એક જ વાક્ય, પણ બ્રહ્મ જ્ઞાન આપે. શું આપે? બ્રહ્મ જ્ઞાન આપે. બોલે એક જ વાક્ય. હા, એવા એ દિવસ. એથી આગળ સામર્થ્ય એટલું જ છે પાછું. અમારા રાજનભાઈ છે, રાજેશભાઈ, સરભાનથી 6 કિલોમીટર દૂર વાસના ગામ છે. એને ત્યાં ભરૂચની પાસે કરગઢ ગામ છે. એ ભગતને અમરીશ દીકરીની દીકરી પણ આવેલી. 2023માં હું એના ઘરે પધરામણી કરી. હાલો પોલો ભગત છે, બિચારો ગરીબ ભગત છે, ખેતી કરે, પણ દશાંશ વિશાંશ રેગ્યુલર. હા, ઠાકોરજી માટેનું ખેતર એ કાઢે આખું. અને કપાસ બનાવ્યો હોય તો કપાસ વણવા માટે મજૂરોને કહે કે આ ઠાકોરજીનું ખેતર છે, તો મજૂરી લીધા વગર વણી આપે જગદીશ કાકા એ ખેતર. હા, ખેતી કરે, પણ 10મો 20મો ભાગ રેગ્યુલર કાઢવાનો. સભા ભરવા માટે શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું હોય, બાઇક લઈ અને સરભાણા આવવાનું, રેગ્યુલર અઠવાડિક સભા ભરવા એ ભગત. એટલે પછી એના ઘરે મેં પધરામણી કરેલી. ચોમાસામાં જૂનું ઘર હતું તો એક સાઈડની દિવાલ બી પડી ગયેલી જગદીશ કાકા, એવું ઘર. પણ એનો ઉમંગ, એનો આનંદ, એની ભક્તિ એવી. સત્સંગ પ્રધાન જીવન, સંત પ્રધાન જીવન. એટલે મેં પૂછ્યું કે ભગત કે ઘરે કોઈ પાત્ર નથી એમ કે પૂજન કરવા માટે, કે દીકરો કે દીકરી? કે ના સ્વામી. મેં કહ્યું લગ્ન કર્યાને કેટલા વર્ષ થયા? તો કે સ્વામી 16 વર્ષ પૂરા થયા. કે મેં કહ્યું 16 વર્ષ અને કોઈ ઇસ્યુ નહીં? તો કે ના સ્વામી. પછી ડૉક્ટરને રિપોર્ટ બિપોર્ટ કરાવ્યા? તો કે હા સ્વામી. શું કહે છે રિપોર્ટ? સ્વામી રિપોર્ટ બધા નોર્મલ છે કે નીલ બોલે છે. મેં કહ્યું તો હવે કૃપાનો સબ્જેક્ટ થયો એટલે પધારજો. મેં કહું ગુરુહરિને આપણે આશીર્વાદ લઈ લઈશું કે એવી આવજો એમ. એટલે પછી દિવાળી પછી 2023માં દિવાળી પછી એ ભગત આવ્યા મંદિરે, ઠાકોરજીના દર્શન કર્યા, બધું કર્યું. અને ગુરુહરિ ધૂન પછી બિરાજમાન હતા, લઈ ગયો અને સ્વામીજીને બધી વાત મૂકી કે સ્વામીજી આવું આવું છે. સ્વામી અમરીશ ભગતની દીકરી અને પ્રભુ સ્વામી જાણે પહેલાં ભરૂચ બાજુ વિચરણ કરેલા, કરગઢ ગામ, અને ગુરુહરિ પધારેલી બી અમરીશ ભગતની દીકરી છે. મેં કોઈ 16 વર્ષ વીતી ગયા છે, મેં કોઈ લગ્ન કર્યાને, કોઈ ઇસ્યુ નથી. પહેલાં પૂછ્યું કે ડૉક્ટરનો રિપોર્ટ છે? મેં કહ્યું સ્વામી નીલ છે, તમારી કૃપાની જરૂર છે. એટલે હૈસા. પછી કે સારું, કે 2 જણ 20-20 મિનિટ ભજન કરજો સાંજે. સાંભળજો, સવાર સાંજ 20-20 મિનિટ ભજન કરજો. કેટલા વર્ષ વીતી ગયા હતા? 16 વર્ષ વીતી ગયા હતા. 23માં પ્રાર્થના કરે છે. 2024માં 11મા મહિનાની 10મી 11મી તારીખે 2 દિવસ પ્રોગ્રામ હતો આમોદ તાલુકાનો. તો સરભાણ સ્વામીજીનો ઉતારો હતો. તો 11મી તારીખે સવારે એ ભગત આવી ગયા દર્શન કરવા માટે ગુરુહરિના. મેં કહ્યું કેમ ભગત, સ્વામીજીને દર્શન કરવા આવી ગયા? તો કે હા. કે પછી સાંભળજો, પછી એ ભગત વાત કરે છે, સ્વામી દર્શન કરવા એકલા જ નહીં, પણ ગુરુહરિના આશીર્વાદના કૃપાથી, સાંભળજો, ગુરુહરિની કૃપા અને આશીર્વાદથી ડિસેમ્બર મહિનો હતો અને એ 11મી તારીખ હતી. 4 ડિસેમ્બરે 17 વર્ષે ગુરુહરિની કૃપાથી મુક્તનો જન્મ થયો છે. એના નામ પૂછવા માટે આવ્યો છું. એનું નામ લેવા માટે આવ્યો છું. હા,
એટલે પછી થોડી વાર એને ગુરુહરિ પધાર્યા, હિંચકા પર બિરાજમાન થયા અને પેલા ભગતને આગળ કર્યા. મેં કહું સ્વામી, ભગત આવ્યા છે, આપની આશીર્વાદથી દીકરાનો જન્મ થયો છે. જોઈ રહ્યા, મને કે નામ તમે આપો કે? મેં કહું તમારી કૃપાથી આવ્યો છે, તમે જ આપો. હવે કોની કૃપાથી આવ્યો છે? મેં કહું તમારી કૃપાથી આવ્યો છે. 17 વર્ષે મેં કહું આ, બાકી તો વિજ્ઞાન બી પાછું પડી ગયું હતું, પણ તમારી કૃપાથી આવ્યો. એટલે હસવા માંડ્યા. પછી કે આત્મીય નામ રાખો કે, એટલે એ દીકરાનું નામ આત્મીય રાખ્યું. હા, પણ જે એનો થઈને રહે છે એના બધા જ યોગક્ષેમનું વહન એ પોતે કરે છે. જે એનામાં વિશ્વાસ મૂકે છે એના બધા યોગક્ષેમનું એ વહન કરે છે. આવા સમર્થ પુરુષોની ગોદ આપણને મળી છે. ત્યારે આજે અન્નકૂટના દિવસે આપણે એટલી જ પ્રાર્થના કરવાની છે કે જે ભગવાનથી આપણને દૂર લઈ જાય, જે આપણને સત્સંગથી દૂર લઈ જાય, જે ભક્તોથી આપણા દૂર લઈ જાય, જે ઘરમાં આપણા આત્મીયતાનું ખંડન કરાવે, જે મંડળોમાં અંદર સુહૃદ ભાવનું ખંડન કરાવે, એવા જ આપણા સ્વભાવો હોય, એવા જ આપણા સાત્વિક ભાવો હોય, એવા જ આપણા રજોગુણના તમોગુણના ભાવો હોય, એ વાનગી સ્વરૂપે અને આપણા સ્વભાવ સ્વરૂપે ભગવાનને આપણે અર્પણ કરવી છે. એવી પ્રાર્થના સાથે આ ઉત્સવ આપણે ઉજવવો છે. તો વિશેષ વાત કરી નથી. મહારાજને સ્વામીજી આપણને એવો બુદ્ધિયોગ આપે, બળ આપે, શક્તિ પ્રદાન કરે. આપણે નિરંતર એના થઈને રહીએ, નહીં જગતના, નહીં માયાના, નહીં લોકના, કેવળ ને કેવળ હરિપ્રબોધમના થઈને સાચા અર્થમાં આપણે રહીએ. એવો બુદ્ધિયોગ, બળ અને આશીર્વાદ ગુરુજનો આપણા પર વરસાવે. એ જ અંતની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.